તમે બધા જાણો છો કે મારા બાપા શિરીષલાલ મોર્નિંગ વોકના રવાડે ચડ્યા હતા. રોજ સવાર પડે ને ભાગ ભાગ શિરીષ, ભાગ 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 શિરીષ ભાગ કરતા બહાર દોડી જતા હતા. હવે એમને ચાલવા કરતા ચાવવામાં વધારે રસ હતો. રોજ સવારે 5 કિલો ખમણી ને 5 કિલો બટાટા પૌવા ઝાપટી જતા હતા. એમાં એક દિવસ એમને આફરો ચડ્યો. 4 દિવસ સુધી પથારીમાં કણસતા પડી રહ્યા. એ દિવસથી એમનો મોર્નિંગ વોક બંધ થઈ ગયો. પણ હવે એક નવી પીડા શરૂ કરી છે સાહેબ. આસપાસની બહેનો અને બોખા ડોસાઓને ભેગા કરી ને ઘરમાં કથા વાર્તા કરે છે. આમાં કથા ઓછી થાય છે ને કુથલી જ વધારે થાય છે. તમે નહીં માનો, અમુક ડોસીઓ તો ધર્મની વાતો કરવાને બદલે ગરમ ધર્મની વાતો કરવામાં જ વધારે રસ લે છે. વાહ! અરે ગિરીશા, કાલે તો મજા આવી ગઈ. અમારી ધર્મસભામાં ઇન્દ્રની અપ્સરા મેનકા અને ફિલ્મની અપ્સરા મોનિકા ઉપર સંવાદ થયો. અરે બાપુજી, આ શું માંડ્યું તમે? આ મેનકા ને મોનિકાની વાતો છોડો અને નિરાતે ભગવાનનું નામ લ્યો. એને પણ યાદ કર્યા હતા. ભગવાન દાદા અને અમિતાભ બચ્ચનના નૃત્ય વચ્ચેની સરખામણી થઈ અને રામધૂન વખતે બધા ભક્તોએ ઊભા થઈને અમિતાભ બચ્ચનની સ્ટાઇલથી નૃત્ય કર્યું. થોડા એક્શન, થોડા જેક્શન, બુઢ્ઢા હોગા તેરા બાપ, બુઢ્ઢા હોગા તેરા બાપ. હે હે બુઢ્ઢાઈ હે, મારે તમને એ જ યાદ અપાવવું છે બાપા. હવે તમે બુઢ્ઢા થઈ ગયા છો. આ બધું બંધ કરો. જે તમારે એક્શનો કરવી હોય ને આપણા ઘરની 4 દિવાલો વચ્ચે કરો. અરે હવે તો સોસાયટીના છોકરાઓ પણ તમારી મસ્કરી કરે છે. મશ્કરી હંમેશા મહાન માણસોની જ થાય ગિરીશ. અરે ભગવાન રામચંદ્રજી અને સીતાજીને પણ આ સમાજે છોડ્યા નહોતા. જ્યારે હું તો છું એક પામર જીવ. ઓ પામર જીવ, તમે રામચંદ્રજીની ક્યાં માંડો છો? તમે માત્ર પામર જીવ છો એટલું યાદ રાખો અને મને જીવવા દો ને. તમે શાંતિથી જીવો. નાલાયક, તું મને જીવતા શીખડાવીશ? તું નાનો હતો ને ત્યારે તને ચડ્ડી પહેરતા નહોતી આવડતી, અમે શીખવાડી હતી. અરે તો શું કરવું પડે? ચડ્ડી કાઢી નાખું? ના ના, અમે શીખવાડીએ. જ્યારે હોય ત્યારે ચડ્ડી 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 કર્યા કરો છો. ના, મને એમ કહો ને, તમે ના શીખવાડ્યો તો શું થાત? ના ના, હું નાગો બાવો બની ને જુનાગઢમાં સેટલ થઈ જાત. મારે આ દશા તો ન આવે જ જોવાની. એ દશાની માં આ તારા બાપને ન શીખડાવીશ. મને જે ફાવશે ને એ જ હું કરીશ. તું તારું સંભાળીને બેસ ને, નાસ્તિક જીવ. અરે શિરીષલાલ, તમે 70 વર્ષે સુધરવાને બદલે વંઠીને 18 ગયા છો. ચાલુ આના કરતા તો હું જન્મ્યો જ નહોત ને તો સારું થાત. મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારની મુસીબતોનો કોઈ અંત જ નથી. આજકાલ મારા બાપા શિરીષલાલને ભેદી ફિલ્મો, હોરર ફિલ્મો ને સિરિયલો જોવાનો રોગ લાગુ પડ્યો છે. તમે નહીં માનો, બજારમાં જઈને સસ્તી હોરર ફિલ્મો લઈ આવે છે. પ્યાસી જવાની, ખૂની હવેલી, તડપતી આત્મા ને દિવસ આખો જોયા કરે છે. અરે એટલું જ નહીં, અડધી રાત્રે ઊંઘમાં ઊભા થઈને ચાલવા માંડે. 4 દિવસ પહેલા તો ગજબ કર્યો. આ ધાબા પર સૂતા હતા, અડધી રાત્રે ઊભા થયા. આ બાજુવાળા દિનુભાઈનું ફેમિલી સૂતું હતું, એની વચ્ચે જઈને સૂઈ ગયા. સારું છે, દિનુભાઈના મધર એ દિવસે નીચે બેડરૂમમાં સૂતા હતા ને હોબાળો થતા રહી ગયો. ગુમનામ હૈ કોઈ, બદનામ હૈ કોઈ. બાપુજી, અરે તમે આપણને બદનામ કરી નાખ્યા છે. આ સોસાયટી વાળા વાતો કરે છે. આ બધા ભૂતના ધતિંગો બંધ કરો. ગિરીશિયા, હું મરી ગયો ને તો ભૂત થઈને પછી તને જ વળગીશ. બાપુજી, તમારે દિવસમાં જેટલી વાર મને વળગવું એ વળગજો, પણ આડોશ પાડોશની ડોસીઓને નહીં વળગતા. મારે કોને વળગવું ને કોને ન વળગવું એ મારા ભૂતે નક્કી કરવાનું છે. અરે દુનિયામાં ભૂત જેવું કઈ હોતું જ નથી. આ તમે હોરર ફિલ્મો ને સિરિયલો જોઈને વકર્યા છો. ના, અરે ઓલી બાજુવાળી પાડોશી કમળાના શરીરમાં પણ ભૂત આવે છે. હવે તો રોજ રાત્રે ઈ આવે છે, મને ઊંઘમાંથી ઉઠાડે છે અને પછી સામે ઊભો રાખી અને ચાયણીમાંથી મારું મોઢું જુએ છે. હું પૂછું છું કેમ? તો કે મારે કડવા ચોથનું વ્રત છે. અરે બાપુજી, કડવા ચોથનું વ્રત હોય તો એના વરનું મોઢું જુએ, ચાયણીમાંથી તમારું ડાચું શું કામ જુએ? અરે મેં પણ એને એ જ પૂછ્યું તો મને કે હું શું કરું? મારા મિસ્ટર તો માથે ઓઢીને સૂઈ ગયા છે. તમારો ચહેરો ઉઘાડો છે. તમે મને ગમી ગયા એટલે તમને જોઉં છું. ફોર અ ચેન્જ ફ્રોમ ચાયણી. બાપુજી,
આમ પારકા બૈરાઓને ચાયણીમાં મોઢા નહીં બતાવો, પકડાઈ જઈશું ને તો ગામમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. આ તો જે ભૂત મને કરાવે છે એ જ હું કરું છું. કहीं દીપ જલે કहीं દિલ ઓ. ભાઈ બસ કરો આવા વિચિત્ર અવાજો કાઢવાનું. અને એક વાત સાંભળી લો, આથી તમારે ધાબા પર નથી સુવાનું, નીચેના બેડરૂમમાં સુઈ જજો. નહીં નહીં, તો પછી દાદર ઉતરવામાં કમળાને તકલીફ થશે. હું તમને એમ પૂછું, આ કમળા ભૂત બનીને આવે છે, પણ મારી બા કેમ નથી આવતી સપનામાં? આ તો જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એ જ આવે. તારી માની બધી ઈચ્છા મેં પૂરી કરી છે. અરે એક તારી માને રાજી રાખવા માટે મેં કેટલી બધીઓના દિલ દુભ્યા છે, એટલે બધી મને મળવા આવે છે. આજા રે મેં તો કબ સે ખડી ઇસ પાસ. બાપુજી, બાપુજી, આ ભૂત બનશે ને મારો જીવ લેશે. લે ગિરીશિયા, મંદિરે જવા ફૂલની આસકા લઈ લે. હા, લાવો લાવો બાપુજી. વાહ. બાપુજી, હા, તમે અહીંયાથી કેવી રીતે આવ્યા? દાદર પરથી. અરે પણ તો હમણાં અંદર ગયું કોણ? ભૂત!